મારી જળ મળ્યા પાવાની દેવી મને જળ મળ્યા પાવાની દેવી પાવાના મંડાની મારી બાલોડા ના બુમની દેવી મારી હોમીડાની શાર જંતરની દેવી એ રાણી મંગળના રાગની દેવી ઓ તન સમય ઈ તાણો તને તાણે હાંભરી ઈ સમય ની તાણો હાંભરે જાય ભાઈ ના વખતે માણાના ખોખલા કરી નાખે વખત સમય પાસે કોઈનું આયલું નથી ભાઈ કેવું તમે માલપા કીધું છે કે સમય બલવાન છે કાંતિ ભુવા સમય બલવાન છે નથી બલવાન તો કોઈ પુરુષ આગે અર્જુન ને લુગ્યા વહી ધનુષ વહી બા કોઈ ધર્મ કોઈને એમ નામ ન મળે કોઈ ભગવાન કોઈ ધર્મ કોઈ દેવી એમ નામ ન મળે ભાઈ કાક કસોટી કાક દુઃખ પડે કાક વેળા પડે અને લગભગ આપણા સમાજની માલપા બધી વસ્તુ કદાચ જાતિ થઈ જાય દીકરા જાતા થઈ જાય બાપ જાતો થઈ જાય ભાઈઓ જાતા થઈ જાય પણ દેવીએ કીધું કે બેટા મારો થઈ લઈ જાય બધું જાતું થાય પણ મારે જગતની માલપા તારું થઈને રહેવું છે બાપ ભીમાની દેવી મારા બાપ પોપટની દેવી તું મારો હાડ સાવડીનો ધણી મારા બાપ ભીમાની દેવી મારા બાપ મંગળાની દેવી મારા બાપ કાળા મારા દાદા પોપટ મારા નરસિંહ મારા દાદા સવા ગરીબ ઘોડે નથી મળતા મફતમાં જેના મૂળ ચૂકવવા પડતા ભૂવા ને ભૂવા પણ સંત ને સંત પણ મફતમાં ન મળે કસોટી સિવાય અને ધર્મને પામવું હોય દેવીને પામવી હોય કાક એની હાટું કાક કરવું પડે કાક ભોગ દેવા કાક પામમાં હાટો થઈને કાક ખોવું પડે જેમ પાવાની દેવીને હાટું થઈ વસ્તી હાટું થઈ સુરભોજન રાજાએ અલિયા હોમ કર્યા તમારી નાય સુરભોજન રાજાની તમે વાત તો બધાઈએ સાંભળીએ છે પણ વાતનો સાર એ વાતનો સાર અને વાતનું ઉદાહરણ અમારા ભીમા બાપાને હારે મળે છે શું લેવા કે સુરભોજન રાજાએ
એને વસ્તી હાટું થઈને અલિયો ઓમ કર્યો તો અને મારા બાપ ભીમાઈએ એને દેવી હાટું થઈને વસ્તી હાટું થઈ અને પોતાના દેહ કાળે નાખ્યા છે રોય રોય એને હાટની કાગળિયું ખંભાળીની જગ્યામાં બનાવી નાખી છે અલિયો ઓમ કર્યો છે મારા વાલા એનો ઓશળ આહુડા પીડાય છે એનું દુઃખ થયું છે સોડબજાર રાજા નિર્ધન નગરીની માલપા એક રાજા હતો સોડબજાર આખા રાજની માલપા પ્રજા હતી પ્રજા દુખી હતી કોઈને ધંધા પાણી વિનાના એમ કહેવાય ઘરને માલપા ખાવા અનાજ ન હોય બસલા ભૂખ્યા પૈસા પણ રાજા દયા સાગર અને દયાનો દાતા સોડબજાર રાજા પોતાનું રાજનું જે કોઠાર હતું રાજનું ધન હતું રાજનું અનાજ હતું બધું વસ્તીમાં બાંટી દીધું પણ કેસે ને ભાઈ કે રાજાના કુહાર ખૂટી જાય હોતનો કઈક સમય પણ પછી સોડબજાર રાજાનું એમ થયું મનોમન વિચાર થયો કે ભાઈ મારી પ્રજા સુખી તો રાજા સુખી પ્રજા દુખી તો રાજા દુખી આ વસ્તીને દુઃખ થાય તેથી આ ભુવાને દુઃખ થાય હો મારી વસ્તી સુખી તો હું સુખી મારી વસ્તી દુખી તો હું દુખી મારા બાપ આ વસ્તીને દુઃખ થાય ને એ પેલા તો મને કાંત્યાને દુઃખ મારા કાંત્યો દુખી મારો કાંત્યો રોવે એના ઓશિયાળા આહુડા પર મને પાવાની દેવીને હારું ન લાગે હો मन पावानी देवी ने मन रवादे ओशियाला आहुड़ा मन बतावतो नहीं मन कांत्या रवादे के दी तारू आहुड़ू मन पालनी जग्यामा मन वहमू मन भीलगी राजा सुन भजन लालिया हो बनी પોપટની જીવી મારા બાપ ને મારા બાપ પોપટ નરસિંહ જીવી પાયલી જગ્યામાં માંડીને બીજી માંડવા ઉભી થતી
નરસિંહની દેવી મારા બાપ પોપટની દેવી મારા બાપ નરસિંહની દેવી સુનો ભજન રાજા કોણે જગતી મારી વસતી આટો દઈ મન હખની મન નિધર મન મારા બાપ ભીમલો કેતો હતો મારા બસલા આટો તે મારા બે બસલા દે ને મારી બે આખ્યું છે ક્યાં જઈને મન વિહાર લેવો મેરી ભજન રાજા સુખી હોય ને નિંદર આવી જાય પણ દુખિયા ને પોતાની પ્રજા દુખી હતી રાજા સુખી કેમ હોય તમારી પ્રજા સુખી તો હું રાજા સુખી મારી પ્રજા દુખી તો હું રાજા દુખી મારી નગરીની માલપા મારી નિધન નગરીની માલપા જો આવી મારી પ્રજા હોય દુખી હોય ભૂખ્યા ધાવું નાખતા હોય ટકનું ખાવા અનાજ ન મળતું હોય મારે રાજ ભોગવીને હું કરવું છે જો રાજા થઈને કહેતો હોય કે મારે રાજ ભોગવીને હું કરવું છે તો મિત્રો આમાં જાણવા અને આમાં સમજવા મળે રાજાનું પદ છે એ ભૂવાનું છે જેના મગજમાં વાત ઉતરે ને એને ઉતરે બાકી તો માથે તો વ્યૂ જાય છે દેવી ભૂવો બનાવે ઓડિયાર બનાવે કોક દી કેવો સમય આવે અને વસ્તીને દુઃખ હોય માડી તને કેવું તો જગતમાં બીજા કોને કેવું મેરી દેવી મારી વસતી દુખી તને ભૂવો તને ટપોરો મારે મેરી દેવી પોપટની દેવી મારા બાપ નરસિંહની દેવી મારા બાપ સૌજી નામ સદા એક દેવી આમણે સુર ભજન રાજા પોતાના રાજમાં મેરી નાચ ઢોલિયા માથે હું તો પણ સુખિયા ને નિદર આવે પણ દુખિયા દુખિયા ને નિદર આવે મને નાચ દુખિયા ને નિદર આવે મરો મધરી રાતનો હોકાર્યો મરો મધરી રાતનો જબાબી મરી પાવાજ દેવી મરી માફુ મનોમન વિચાર કર્યો કે બા મારી પ્રજા દુખી જો એની હાટું કાઈ ન કરી આપતો હોય તમારે રાજ ભોગવીને કરવું છે વસ્તી દુખી હોય ને તો ભૂવો દેવીને ટપોરો મારે તે મને ભૂવો બનાવ્યો ને તેથી મેં તને કીધું કે મારું બાવડું પકડસ પણ જોજે હો મને
આ બાવડું મારું મુક્તિ નહીં, મારો મારી વસ્તીનો ધોળે તારાથી મટાઈ નહીં મળે. તમારા કાંજ્યા તો વિશ્વાસી આ પાયની જગ્યાની માલ પાયને સમય મારા સૌલાની ગરીબીનો વ્યવહાર તાર હોય પોસો. અને એકી આપણી આ જગ્યા માથે આપણી આ વસ્તી માથે થોડું દુઃખ આવ્યું હોય છે ને કદાચ દુઃખ તો મિત્રો ઘણાય પડી જાય છે. અને દેવીએ કામ તો એવા કરી દીધા છે ને કે કદાચ આ વસ્તી એમ કે છે કે મારી અમારા ફોળિયાના સાંભળા ઉતારીને મોજડી બનાવીને તને પહેરાવીને તો તારું ઋણ નો સુકવાયો. ભલે કદાચ વસ્તી પારકા પાદરની માઇલ પર કે એરાણી હશે પણ વસ્તીને દુઃખ હોય ને તો ભુવાને દુઃખ હોય ને તો દેવીને કેક મળે. મેં તને કીધું તું ને મારા બા ભીમલાની દેવી મેં તને કીધું તું હું શોખનો ભુવો નથી થયો, હું શોખનો ભુવો નથી બન્યો મેરી દેવી. મારી તારા વાતમાં હોય તો મારી વસ્તીને તારી જગ્યામાં લાવીને મારી મીઠાની ખાણીમાં ઊભા રાખી. સોનબજાર રાજા પોતાના રાજાની માઇલ પર ઢોલી હલી માઇલ પર હોતેલા પણ દુખિયાની નિંદર ન આવે. મનોમન વિચાર કરે કે મારી પ્રજા હાટો થઈ હું કાઈ ન કરી આપું તો મારા રાજ ભોગવીને શું કરું. બરાબર બદલી રાતનો સમય થયો. પાંચી રાત થઈ. સોનબજાર રાજા પોતાના રાજની માઇલ પરથી અંધાર પસેડો ઓઢી અંધાર પસડો માથે ઓઢી અને પોતાના રાજ માંથી એમ કહેવાય હાલી નીકળે. હાલતા અંધારી રાત માથે મેઘની મળી ગઈ. હાલતા સોનબજાર રાજા ગંદરૂપનું મહાણ સપરા નદી અને ભૂતિયો વડ બરોબર ત્યાંથી નીકળ્યો. આ શમશાનમાં એમ કે ભાઈ બાજુમાં નદીના કાંઠે એક માતાજીનું મંદિર, અંધારામાં મંદિર ભાલ્યું. સોનબજાર રાજાને એમ થયું કે અહીંયા કાંક ધર્મનું સ્થાન અને વિહામો ક્યાં મળે ભાઈ. થાક્યાનો વિહામો આપણો હોય ને તો આ જીવી છે ભાઈ. જગતનો થાક્યાનો માણા ક્યાં જાય? અહીંયા આવી કે આપણો થાક ઉતરે. થાક્યાનો વિહામો મારા બાપ ભીમાઈની દેવી, મારા બાપ પોપટની દેવી, મારા બાપ નરસિંહની દેવી, મારા બાપ મેપાઈની દેવી, મારા બાપ મારા કાંત્યા જગ્યા માથે જગતલે નો હાલે મારી પાવાની દેવીની, મારી ભીમલાની દેવીની હાલે હો. તારી વસ્તીને કહીએ કે પલ ઘડી સુરતા રાખ્યા જગ્યાની માઇલમાં મારા થઈને રે અને કવા મેલી પાણાથી પાતળા બની મારી જગ્યામાં આવે અને એક બીજોને ક્ષેત્રમાં ઊભી થાવ. વાહ મળે વાહ.
બાપ થઈ ઈ સપરા નદીના કાંઠે માતાજીનું મંદિર વાળ્યું સુરભદ્ર રાજા ન્યા જઈને ઉભો રહ્યો આમ જોયું ને તમારી પાવાની દેવીનું મંદિર હતું મિત્રો મારી પાવાની દેવીની મૂર્તિ જોઈ આ તો મારી પાવાની દેવી બેઠી છે તઈ ઓલા સુરભદ્ર રાજાએ કીધું હે માં હે મારી ગરીબની દેવી હે મારી એકલની દેવી હે મારી નબળની દેવી હું ગરીબ છું હોટાણા હું નબળ છું હોટાણા તો હું નિરાધાર છું મને હું સુરભદ્ર રાજા જગતને માલ પર મરવા જાઉં છું પણ હવે મને એવું થાય છે કે બે વાતો મારી પાવાની દેવી આરે કરી લઉં જો મરી તો જાવું છે પોતાની પ્રજા આડું થઈ પ્રજાને સુખી ન કરી આવી સુરભદ્ર રાજા મરવા જતો હતો તે પાવાની દેવીને આરાધ કર્યો એને ટપોરો માર્યો માડી કા તો મને દર્શન દે નકર મારો પ્રાણનો ત્યાગ આઈને ન કરી દઉં અને ભટ તલવાર કાઢી પોતાના મસ્તક માથે જ્યાં મેલીને મારી પાવાની દેવી જાગી ગયો મારી વસ્તી આ જગ્યામાં આવીને હાથ કરે અને પાળની જગ્યામાં જો જાગી ન જાવ તો મને ભીમલાની દેવીને મને ખોટ લાગી જાવ પાવાની દેવી આવી ઉભી રહી ખમા મારા સુરભદ્ર રાજા જાજી ખમા મારી પાવાની દેવી તને કે હું દેવી પાવાની દેવી છું બોલ આવું પાપ મારી જગ્યામાં તારે સુલેવા કરવું પડે અને તને હું દુઃખ પડ્યું મને વાત કર દુઃખની વાત ક્યાં થાય મારી સુખિયા પાહે કોઈ દી દુઃખની વાત થાય ને મહેરાજ સુખિયા પાહે કોઈ દી દુઃખની વાત કરશો નહીં અંતરની ઊંડાણની વાત દેવી જાણે આપણું દેવી દુઃખ મટાડે પણ દેવીનું દુઃખ કોઈ મટાડે નહીં આપણું દુઃખ દેવી મટાડે પણ કોઈ દી દેવીને પૂછવું પડે તને પૂછે કોણ પૂછે પૂછવા વાળા આવી ગયા મારી નાક તો સુરભદ્ર રાજાએ વાત કરી કે મારે પ્રજા હાડું થઈ મારી પ્રજા હાડું થઈ મારે બલિદાન દેવા પડે છે કે હું એક રાજા ઉઠી જો મારી પ્રજાનું હારું ન કરી આપતો હોય ને તો મારે જીવીને કરવું પડે અરે બ્રાહ્મણા સુરભદ્ર રાજા હું તો પાવાની દેવી છું માણાનો ભોગ લેવા વાળો ઈ સમયની માઇલ પર મારી પાવાની દેવી માણાનો ભોગ અત્યારે આપણે છે ને આપણે અટાણે બોકડા ડૂટિયા કોઈલા કામસિયા બોકડા અટાણે સંભાળી છે એ સમયમાં મારી પાવાની દેવી માણા ખાતા તઈ સુરભદ્ર રાજાને કીધું કે હા ભાઈ રાજા તું કેમ હું કરી દઉં હું પાવાની દેવી કહું એમ તું કરી દઈશ મારી બોલીએ બધા હા મારે કાંઈ વાંધો નહીં વસ્તી હાડું દઈ દો અલિયો ઓમ કરી દઈશ મને કે તો હા ભાઈ કાયમ હાંજ પડે એટલે અહીંયા મહાણીયામાં આવી તેલનું બકડીયું મેલી અને તેલના બકડિયાની માઇલ પા એમ કહેવાય ધૂપકો મારજે અને તારા દેહનું બલિદાન મને પાવાની દેવીને દેજે જા તારી નિર્જન નગરી સજો કોનાની નો બનાવી દઉં ને તો મને ભીમલાની દેવી મને પાવાની દેવીને કોઈ લાગી જાય
નિર્ધન નગરી હોનાની બનાવીને એક સમયે મારા દાદા નરસિંહ, મારા દાદા પોપટ વેળાના માયરા, દુઃખના માયરા જદી પાયની જગ્યામાં આવ્યા ને તો મુડીમાં જગ્યાની માલમાં એમ કહેવાય ધૂળના ઢેફા હશે. આ ધૂળના ઢેફા હશે, પહેરવા હાડું લુગડું નહીં હોય. મારા દાદા નરસિંહ, મારા દાદા પોપટ એની દેવીએ કીધું હોય છે કે બેટા આ ધૂળનું ઢેફું રહ્યું ને એકદી સુરભદ્ર રાજાની નગરી હોનાની બનાવી દે. ધૂળનું ઢેફું જો હોનાનું ન કરી દઉં તો તમને પાવાની દેવી મને ભીમલાની દેવીને ફોઈટ લાગી જાય. તારું ધૂળનું ઢેફું હું હોનાનું બનાવતી પાછી પડી મારા બાપ પોપટની દેવી, મારા બાપ નરસિંહ દ્રોહ દુઃખમાં દેવી કે નહીં કરી દેવું પડે. સુરભદ્ર રાજા કાંઈ વાંધો નહીં મળે. જો વસ્તી હાડો થઈને મારી વસ્તી સુખી થતી હોય તો મારે બલિદાન દેવું, મારે ભોગ દેવો છે. એટલું કહી એ અંધારી રાતમાં ત્યાંથી નીકળ્યો અને પોતાના રાજમાં જ્યાં પહોંચ્યો ને ત્યાં કહેવાય તરવારવાદી શેડો ભડકડું થયું. પોતાના રાજની માઇલ પર નજર નાખી તો આખી નગરી હોનાની. આ દેવીની માયા છે ભાઈ. દેવીને દેતાય આવડે, દેવીને લેતાય આવડે. પલમાં રાજા તો પલમાં રંગ બનાવ્યો. આ દેવી છે પણ એની બોલીમાંથી રહ્યો ને તો આપે તો ભલામણ બમણું આપે. અને જેથી ઈ રૂઠી ગઈ ને તેથી પહેરવા હારું લુગડું ન વધે. આખું રાજ સુખી થઈ ગયું અને બરોબર બીજે દિવસે રાત પડી. રાત પડી એટલે પાવાની દેવીની બોલી સાંભળી ગઈ. આજી બોલા એના ધર્મની બોલી સાંભળી ગઈ કે હું મારી દેવીની બોલી એટલે બધાણો છું. મારી બોલી એક સમયે તમારા કાંતીડા હું તને ઓળખું કે મારા સૌલાને ઓળખતી હતી, મારા નરસિંહને ઓળખતી હતી, મારા પોપટિયાની ઓળખાય, મેપલાની, મારા કળાની, મારા બગલાની, મારા ભીમલાની ઓળખાય ને તારી ઓળખાય છે. આ જગ્યામાં વીણો વસ્તી થાય પણ વીણો હોની ઓળખાય નથી. મારી તારી સામે ઓળખાય, મારી પાવાની દેવીની, મારી ભીમલાની દેવી. કાંઈ વાંધો નહીં. ફટ એક બકડીયું લીધું, એક તેલનો ડબ્બો લઈ અને હાલી નીકળ્યો. ગદરું પહોંચવાનો સપના નદીના કાંઠે મારી પાવાની દેવીનું સ્થાન હતું ને ત્યાં જઈ તાઈને પાણાના મગાડા કર્યા. તાઈને પાણાના મગાડા તેલનું બકડ્યું મેલી, બકડિયામાં તેલ નાખી અગ્નિ પ્રગટાવી. ઈ તેલ હિમાલયની હલકું મારવા માંડ્યું. સુડ વજન રાજા માથે ઉભો રહી. મારી પાવાની દેવી હામી સુરતા માંડી ના ભીનો હાથ કર્યો. મારી પાવાની દેવી હાંભળ મારી સુરભદ્ર રાજાની વાત સાંભળ. એક દી તારી બોલીએ બધાણો શું પડે પણ સુરભદ્ર રાજાનો ભોગ લઈ લેવો. એટલું કહી
ભાટ તેલના બકડિયાને મારી પર ધૂપકો માર્યો તારો સાંભળા ફાટી ગયા આખો દેહ હળગી ગયો સુરપુત્ર રાજાનો આ મારી પાવાની દેવીને એમ થયું કે આજ મારો સુરપુત્ર રાજા એની બોલીએ ખરો રહ્યો અને આવી મારી પાવાની દેવી આવી સુરપુત્ર રાજાનો અહીંયાથી અંકાલ કાઢી એનો ભોગ કરી આઈડિયાની ઢગલી કરી જોજો આઈડિયાની ઢગલી કરી એ ઢગલી કરી ગમે એમ તો દેવી છે એને દયા નો આવે માં છે એને દયા નો આવે દીકરા માથે આઈડિયાની ઢગલી કરી ઈ આઈડિયાની ઢગલી માથે મસરી મોયલું ફેરવી મસરી મોયલું જ્યાં ફેરવીને તારો સુરપુત્ર રાજા પાછો સજીવન હો સુરપુત્ર રાજા પાછો સજીવન થયો ને પગે લાગી તો મોરી મારી મને પાછો જીવાડ્યો શું લેવા કે હા ભાઈ તારો ભોગ મારે લેવો છે આવી રીતે હરરોજ ભોગ લઈશ પણ ક્યાં લગી કે જ્યાં લગી મને પાવાની દેવીને મને 32 નર પૂરો ન મળે તા લગી 32 નર પૂરો ન મળે તા લગી હવે સાહેબ ટૂંકમાં વાત કરું સાંભળજો આવું હાઈલું રહ્યું 2 દી 5 દી 10 દી આવું ના આવું હાઈલું રહ્યું દરરોજના માટે સુરપુત્ર રાજા જાય તેલના બકડિયાની માલપા ધોકો મારે પાવાની દેવી ભોગ લે હાઈડગાની ઢગલી કરે માથે મસરી મોયલું ફેરવે સુરપુત્ર રાજા હજીવન થાય પાછો પોતાના રાજમાં વયો જાય પાછો આવે ભરતના માટે આનું આ અલિયો હોમ કર્યો ભોગ દીધો દેવીને પણ 32 નર પૂરો ક્યારે મળે એ ગદીનો સમય બન્યો રાજાના રજવાડામાં બોલો જસોદી ભાટ અરે અમારી નાચ મનસાગરો આવ્યો તો સુરપુત્ર રાજાને હયું ફાટ અને ઉમંગ થઈ અને કે મારો ભાઈબંધ આવ્યો મારો ભાઈબંધ જસોદી ભાટ મનસાગરો આવ્યો આન પાટ દીધું પોતાના રાજની માલપા પોતાના ઓરડાની માલપા ઢોલિયાની બાજુમાં ઢોલિયો પાથરો અને બે હુતા રાજપડી મધરી રાતનો સમય થયો એટલે સુરપુત્ર રાજા જેમ મારી પાવાની દેવીને ભોગ દેવા જાય મધરી રાતનો સમય થયો અને સુરપુત્ર રાજા ધારી રાતમાં આધાર પસેડો ઓઢી અને હાલી નીકળ્યો આ બધું જોવે મનસાગરો જોયો કે અટાણે ક્યાં જાય છે રાજા લેને મને જવા દે મને જવા દે હવે થોડી ટૂંકમાં વાત છે સાહેબ જાજી નથી કરવી પણ થોડીક ખાલી ટૂંકમાં વાત કરી લઉં આંટી બુઆ 2 મિનિટ ખાલી ટૂંકમાં વાત કરી લઉં કારણ કે આખી રાતમાં અટાણા ગવાય છે ને દેવી હાટું ગવાય છે મારા બાપ તમે બધા ધ્યાનથી સાંભળો છો મજા આવે છે આનંદ આવે છે અને હૈયાના તાળા ખુલે છે ભાઈ આ હૈયાના તાળા ખુલે ને ત્યારે મજા આવે કે ભાઈબંધ કેને કહેવાય કે ભાઈ કરતા વિશેષ ભાઈબંધ પોતાના ભાઈબંધ હાથું ભોગ દઈ દે અને ભાઈબંધ એ મનસાગરો જોઈ ગયો છેટે ઉપર રહીને જોવે કે ભૂતિયો વડ ભદ્રુકું મોહાણ અને ત્યાં સુરપુત્ર રાજા જઈને તણપાડાનો મગાડો કરી બકડીઓ મૂકી એમાં તેલ નાખી અગ્નિ પ્રગટાવી અને તેલ હિમાલયની હલકું મારવા માંડ્યું તા એમ કહેવાય એમાં ધૂપકો માર્યો પણ તમારી પાવાની દેવી આવીને ઊભી રહી
સુરબદર રાજાનો ભોગ લીધો મનસાગરો જોઈ ગયો ઓ રાજા ઉઠી અને આવું અને દેવી ઉઠીને આ ભોગ લે છે આ ખોટું છે કાઈ બોલ્યો નહીં બોલ્યો સાયલો નહીં એમ કહેવાય અંધારી રાતની મારી પર નીકળી ગયો ક્યાં ગયો મનસાગરો ક્યાં ગયો ઉજ્જૈન નગરીમાં રાજા વીર વિક્રમ પાસે રાજા વીર વિક્રમ કઈ જેવો જેવો માણસ નતો સાહેબ સડી સકલીનો ન્યાય કરે અને 32 નર પૂરો રાજા વીર કોણ હતો કે ઇન્દ્રના દીકરા જેઠ ઇન્દ્રના દીકરા જેઠના દીકરા ગધેસર અને ગધેસરનો દીકરો રાજા વીર વિક્રમ હતો મારા બાપ રાજા વીર વિક્રમ સડી સકલીનો ન્યાય કરે પરનું ભલું કરે પર દુખની રાજા વીર જે બીજાનું ભલું કરે ને પર દુખની રાજા કહેવાય પરનું ભલું કરે બીજાનું ભલું કરે એટલે કહેવાય છે પર દુખની રાજા વીર વિક્રમ પાસે જઈ અને મનસાગરો ઉભો રહ્યો વાત કરે રાજા વેળાનો માયરો આવ્યો છું એક વાત કરવા બોલ લે ભાઈ રાજા વીર વિક્રમ કહે છે કે શું છે કે તમને વાત નથી કરવી પણ મારી ભેગા તમને નજર દેખાડો તો મનસાગરો અને રાજા વીર વિક્રમ ઉજળ થઈ આવ્યા નિર્જન નગરી એવા એમ કહેવાય તા સુરબદર રાજા જોઈ ગયો ને રાજા વિક્રમને ઓહો મારા આંગણે વિક્રમ રાજા આવ્યો આવકાર દીધો પોતાના રાજની માલપા પોતાના ઓરડાની માલપા ઢોલિયા પાથર્યા ઢોલિયા પાથરી પોતાના ઓરડાની માલપા હુમરાવ્યા બરોબર બદરી રાતનો સમય થયો સુરબદર રાજાને પાવાની દેવીને ભોગ દેવાનું થયું સુરબદર રાજા અંધારી રાતમાં હાલી નીકળી ભાટવાળા મનસાગરાએ ઉઠાડ્યા વિક્રમ રાજાને ઉઠાડ્યા હાલો મારી ભેગા તમને નજર તમને ખેલ બતાવો મનસાગરો વિક્રમ રાજા વાહે હાલાઈ ગયા તા તો એમ કહેવાય સપરા નદી એ ભૂતિઓ વળને પાવાની દેવીના મંદિરે જઈ સુરબદર રાજાએ જે હરેક રાતની માલપા જે ભોગ દેશે સેલના બકડિયાની માલપા ધોકો મારીને પાવાની દેવી ભોગ લેશે આ દ્રશ્ય રાજા વીર વિક્રમ જોઈ ગયો કાઈ વાંધો નહીં 32 નર પૂરો જોઈ છે ને દેવીને આવ્યા રાજમાં વિક્રમ રાજાએ વાત કરી સુરબદર રાજાને કે સુરબદર રાજા કાલે તમે નો જાતા કાલે પાવાની દેવીને ભોગ દેવા તમે નો જાતા હું વિક્રમ જાય ઓ કદી બીજા આડું થઈ ન જણ્યા હોડા પાડ્યા હોય ઓ કદી બીજા હાટું થઈ વસતી હાટું થઈ હોડા પાડ્યા
રાજા વિક્રમ અંધારી રાતમાં અંધારા પસેડો ઓઢી સમરા નદીના કાંઠે જઈને બોલ્યો તેલનું પકડ્યું અને અગ્નિ પ્રગટાવી આડ 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 તેલ ગરમ થયું કેવું કે સાઈડ નો દાણો નાખે તો સાઈડ નો દાણો ફાટી જાય. પછી વિક્રમ રાજાએ ફળ પેડમાંથી એમ કહેવાય કટાર કાઢી આખા શરીરની માઇલ પર પલ્લા કર્યા. આખા શરીરની માઇલ પર પલ્લા કરીને 32 જાતના મસાલા ભર્યા. વાહ મારી પવાની દેવી વાહ, તારી દયા અપરંપાર છે. આવા માણસના નામ રે મિત્રો. બીજા હાડું થઈને કર્યું. સુરપતિ રાજા હાડું થઈ વિક્રમ રાજાએ પોતાના શરીરમાં પલ્લા કરી 32 જાતના મસાલા ભર્યા. અને ઈ વિક્રમ રાજાએ પછી તેલના બકડીયામાં ધુક્કો માર્યો ને અને ઈ વાઈસના ભલામણા થઈ ઇન્દ્ર સભાની માહિપા ગયો. તા તો એમ કહેવાય મારી પાવાની દેવી ઉતરી જમવા. ફાટ વિક્રમ રાજાનું મરદું કાઢે. તા તો દેવી દેવસ્થાનો બધા જોવા આવ્યા કે આવી વાઈસના આવે છે, આવું ભોજન ખાય છે કોણ? પૃથ્વી લોકમાં આવું ભોજન ખાય છે કોણ? હાલો ને જોવા જાય. બધા દેવી દેવસ્થાનો આવ્યા હો અને આવીને જ્યાં જોયું તમારી પાવાની દેવી મયત કાઢે એમ કહેવાય જ્યાં ખાવા ગઈ ને તો દેવી દેવસ્થાનો એમ કહેવાય હા હા મારી રે રે આવું કહેવા મારી રેવા દે રેવા દે ને મારી પાવાની દેવી રેવા દે. આવું તારે નો કરાય, આવું તારે નો મારી, આવું તારે નો કરાય. તને ખબર છે મારી કોણ છે? આ મયત મળી તને ખબર છે કોણ છે? ઇન્દ્ર છે, ઇન્દ્રના દીકરા જેઠ, જેઠના દીકરા ગદર્જન, ગદર્જનનો દીકરો રાજા વિક્રમ છે. અને 32 નર પૂરો જોતો હતો ને પણ આ દેવતા પુરુષ છે. મારી આનો ભોગ તારે ન લેવાય. તારી પાવાની દેવી તો ભાઈ ન્યા થકિત રહી ગઈ હો. મારી આવું પાપ કરાય અને તારે ખાવું હોય ને મને આજથી માણાનો ભોગ બંધ. અમે દેવીઓ કહે છે આજથી તારે ખાવું હોય ને તો તને બુટિયા વોકડાનો તને ભોગ દઈશું મળે. પણ રહેવા દે, આજથી માણા ખાવાનું બંધ કરી. ત્યાંથી દેવીએ માણા ખાવાનું બંધ કર્યું મારી ગાય અને બુટિયા વોકડા ખાવાનું ચાલુ કર્યું. મિત્રો અવસર બધાઈને ન મળે. દેવીને ખવડાવવાનો અવસર બધાઈને નથી મળતો. સાંભળજો, આપણા ભાઈ ક્યાંથી ભાઈ કે દેવી આબડું ખાય. કોક દીકરી માંગે ને ખાવા એમાંય ફેર પડે અને આપણે દેવીને દેવા જાય ને એમાંય ફેર પડે. જામનગરની જગ્યામાં મારો બાપ ભીમલો રહેતો હતો ને, પોતાના દીકરાને લઈ દેવી ન્યા જઈને ઊભી રહી હતી. લે અમારા ભીમલા, લે અમારા ભીમલા. એ આ સમયના વેળાના ટાણું ઓટાણા મારા બુટિયા કોણ લાગે ભૂવા બેટા મારા બાપ ભીમલેની દેવીના. અને સમયની વેળા યાદ આવે ને કદાચ જગતની માલપા અહીંયા જેટલા ભૂવા બેઠા છે એ સમયની વેળા યાદ આવે મારી ભીમલેની દેવી નો આવે ને તો જગતની માલપા એને ઓળખે કોણ હો? જામના ઘરની જગ્યામાં મારા બાપ ભીમલા પાસે मन उड़ा मन उतारी अरे बिल्ला तू तो सोके जागे मरे
પોતાના કરે એવું કોઈ ન કરે મારી જગતને માઇલમાં થાકેલો માણસ હો કોકના પાપે પોતાની ઘરવાળી એના પાપે દીકરા 4-5 દીકરા હતા એમાંથી 2-3 ગયા બે દીકરાને લઈને મારો બાપ ભીમલો નીકળી ગયો 2 દીકરાને લઈને નીકળી ગયો જામનગરની જગ્યામાં રહેતો હતો ત્યાં જેવી સપને ભીમલા લે લે મારા ભીમલા મને સંભાળિયાની જગ્યામાં મને જમાયા તારો રાખનો કનો તારો રાખનો કનો મને હું એકલ હું ગરીબ મારા 2 બસલા મારા કુદડી સડી કાળે વાદળે બસલા ને મેલી ને પણ 100 મહિને કુદડી વડાપડો લાવે આજ મારી દેવી મારી ભીમલા દેવી મારી ભાગલે આવી હો મારા ભાગ ભીમલાની દેવી બસલા લઈને મારો બાપ ભીમલો ખોવાળિયાની જગ્યામાં આવ્યો હાથમાં લાકડી ખોયમાં ભાતું હાથમાં લાકડી ખોયમાં ભાતું લાકડી ભોયમાં ભાતો પોતાના 2 બસલા લઈને હાલી નીકળી ક્યાં આવ્યા સંભાળ્યાની જગ્યામાં અને દેવીનું આયદરું આના 3 કોણાનો મંડાણ માંડે અને દેવીને જમાડવા બેઠા અરે મને તે માંગ્યું ખાવા અને જોટાણે હું તને નહોતો તો જિંદગીની મારી મેં ભક્તિ કરી મારી ભક્તિ લેખે લાગે મારા બાપ ભીમલાનું નામ જગતની મારી પર રહે કે એના નામ અંથારિયા છે આવા દુઃખ ભોગવ્યા છે તો એના નામ ભરવાડના નેહડાની મારી પર જઈ ભરવાડ પાસેથી ઉસી ઉધારાના એમ કહેવાય જનાવર લઈ આવ્યા ઉસી ઉધારાના જનાવર લઈ આવી પછી ખમળિયા ગામને માલપા બજારની માલપા હટાણું કરવા નીકળ્યા ખમળિયા ગામની માલપા હટાણું કરવા નીકળ્યા કાંતિ બુઆ સુખિયાના સુખની ખબર હોય દુખિયાના દુઃખની ખબર હોય મારા બાપ ભીમલાની દેવી કિસાનિયા માલપા એક નયો નહીં કોઠીએ દાણા નહીં દુકાને જઈ કરિયાણાની દુકાને જઈ ઉભો રહ્યો કે હે ભાઈ મારી દેવીને મારે સંભાળવી મારી દેવીના નિવેદ મારે કરવા
મારે નિવેદ કરવા છે કોઈ ઘઉં કોઈ ઝાર કોઈ તેલ કોઈ ઘી જે ખાય દુકાનેથી હટાણું કર્યું એટલે દુકાનદારને કીધું કે ભાઈ મારથી જેની વેત આવશે મારો સમય આવશે મારા બાવડીએ બોળ આવશે જેથી 2-5 પછી મારી પાસે પૈસા થાય ને હું તને આપી દઈશ તો દુકાનવાળાએ કીધું કાંઈ વાંધો નહીં ભીમલા જા તારે લઈ જા આટલું કઈ દુકાને થી ત્યાંથી નીકળે બીજી દુકાને જાય બીજી દુકાને થી નીકળે ત્રીજી દુકાને જાય એક દુકાને હટાણું કરતા ગયા મારા બાપ ભીમલા હતા તો વાહ એમ કે 80 વર્ષ ડોહરડી બનીને આવી હો મારી પાવાની દેવી હાથમાં કોકરી લાકડી લઈ માથે કાળું ઓઢણું અને 80 વર્ષની ડોહરડી બની મારી પાવાની દેવી વાહ દુકાને નામું સુકવતી આવી હો કે ભાઈ હમણાં જે હટાણું કરી ગયો ને એ તો મારો દીકરો છે આલ્યો એનું નામું હું સુકવું છું હો મારી પાવાની દેવી મારી કમાળિયાના હટાણાની દેવી આ બધું દીધેલું મારી આ તારું છે મારું કાઈ નથી મારી તે દીધું છે બધું ઈ હટાણું એમ કહેવાય 80 વર્ષની ડોહરડી બની સુકવતી ગઈ અમારા બાપ ભીમલાઈ જેવી જમાડી 400 મહિના થયા 400 મહિના થયા એને એમ થયું કે લેને વાલા દુકાનદારને મોઢું બતાવી આપ્યું આ દુકાનદાર પાસે ગયા ને અમારી બજારની માઇલ પર કે ભાઈ જે હું હટાણું કરી ગયો હતો ને એના પૈસા તમને મારે દેવાના છે પણ હટાણા મારી પાસે નથી હો ઓલા દુકાન વાળાએ કીધું અરે ભીમાડો હા તમે હટાણું કરીને વ્યા ગયા વાહે 80 વર્ષના ડોહી આવ્યા હતા અને એને કે છે નામું સૂકવી દીધું શું વાત કરો છો હા એ કોણ હતા એ નથી ખબર પણ અમે પૂછ્યું કે ભીમોડો હટાણું કરી ગયો ને એની માં છો એની માં છો ગુનેગાર હોય એને સજા મળે પણ વગર કોને જેથી ભાઈ સજા મળે ને જેથી મિયા આ તો વસ્તીનો પણ મિયાનો અન્ય થવા દો તો પાવાની દેવી નહીં જગ્યામાં પાળની જગ્યામાં વસ્તી માથે જતી
સાહેબ એનું નિયા આયશે સાહેબ એનો નિયા આયશે દેવીએ કદાચ એનો અન્યનો નિયા ન થવા દીધો જયદીપભાઈ ના ભાઈને સાહેબ કહેવાય છે કે મર્ડરના કેસમાં સજા પડવાની હોય અને એવા સમયની માઇલમાંથી જો બસ આવે તો દેવી બસ દુઃખની માઇલમાંથી દેવી પાસે આરાધ કર્યો પોતાના ભાઈને ફોન કર્યો પોતાના ઘરે ભાઈઓને ફોન કે કોણ બસાવે કે હું ભેગલાઈ દેવી જગતની માલિકા મારી વસ્તી માથે કદાચ વગર પૈસાની ખોરાક ન બની આવે અને ફાંસીના હુકમ શૂટિંગ ગયા હોય કદાચ જોઈને નિર્દોષ ન છોડાવવું ને તું તો ભીમલાની દેવી નહીં હો